હિન્દુ સંસ્કૃતિમાં લગ્નને ખૂબ જ અનેરું મહત્ત્વ આપવામાં આવે છે અને એમાં પણ ધીરે ધીરે હવે પ્રેમ લગ્નનું ચલણ વધી રહ્યું છે. આ બધા કિસ્સાઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક લવ જેહાદનો મુદ્દો છે એ વારંવાર ગુંજતો હોય છે અને આ જ મુદ્દાને, આ જ પ્રશ્નને ડામવા માટે ગુજરાત સરકારે એક અહમ પગલું ભર્યું છે. ગુજરાત સરકાર પ્રેમ લગ્ન કરનારા જેટલા પણ સગીર છે તે માટે એક નવો કાયદો લાવી રહી છે. આજે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી એટલે કે હર્ષ સંઘવીએ આ મુદ્દે ચર્ચા કરી છે અને તેમણે નવું વિધાયક બિલ લાવવા માટેની પ્રસ્તાવ મૂક્યો છે. આ બિલમાં એવું કહેવામાં આવ્યું છે કે જેટલા પણ લવ જેહાદ છે અથવા જેટલા પણ પ્રેમ લગ્ન કરી રહ્યા છે યુવાનો, તે લોકોને માતા પિતાની મંજૂરી વગર પ્રેમ લગ્ન નહીં કરી શકે. તો શું છે આ કાયદામાં કંઈક વિશેષતા અને હાલ કેમ આ મુદ્દો ચર્ચામાં છે, વિગતે જાણી આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. પંચમહાલ જિલ્લાના કંકોડાકોઈ અને નાથકુવા ગામમાં બનેલી ઘટનાનો આપને જાણકારી આપવા માંગુ છું. આ બે એવા ગામ છે કે જ્યાં કોઈ બી મુસ્લિમ પરિવાર નથી રહેતો. આ બે ગામમાં એક બી મુસ્લિમ નથી, જ્યાં ના કોઈ મસ્જિદ છે કે ન કોઈ દરગાહ છે, પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ અગણિત નિકાહો રજીસ્ટર કઈ રીતે થઈ શકે, આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરી બદલવા પડશે. આજના સમયની માંગ પ્રમાણે રાજ્યની બધી જ દીકરીઓ, માતાઓને મજબૂત કવચ નવી પદ્ધતિ પ્રમાણે બનાવવું પડશે. રાજ્યભરના મોટા ભાગના સામાજિક સંસ્થાઓ આ વિષયોને લઈને રાજ્ય સરકાર પાસે આવી. આદરણીય મુખ્યમંત્રી શ્રીને મળ્યા, મને મળ્યા, અમારા મંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈને મળ્યા. અનેક બેઠકો થઈ અને બેઠકોમાં સમાજ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. આ મુદ્દાઓમાં જેટલા મુદ્દાઓ આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી. એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો બી, માતા પિતાનો બી હિત જળવાય અને યુવક યુવતીનો બી હિત એટલો જ જળવાવો જરૂરી છે. તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ, નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો. આજે જાહેર કરેલી પદ્ધતિમાં જો કોઈ બી વાંધાજનક વિષયો લાગતા હોય તો એનું સજેશન આપ પરિવાર એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટને ઓનલાઈન આપ આપી શકશો. એની જોડે જોડે જ્યારે આપ સજેશન આપો ત્યારે આપણો જે કાયદો છે ભારત દેશનો, એ કાયદાને વાંચીને કાયદાની મર્યાદામાં જો સજેશન આપશો તો જરૂરથી આપણે તેની અંદર વિચારણા કરીને ઉમેરો કરી શકશું. આ બાબતે એક કમિટી બી બનાવીએ છે, જે કમિટી આવનારા દિવસોમાં લોકોના વાંધાઓ અને સૂચનો જોશે અને જોઈને ઇવેલ્યુએટ કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. આપણે સૌ લોકો જાણીએ છીએ
કે ગુજરાત એ ક્યારેય પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોઈ શકે. પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે. 2 અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે. પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. કાયદો સૌ માટે એક સરખો છે, પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી. આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ના થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે. મિત્રો, આજથી 9 માસ અગાઉ ગુજરાતમાં પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરમાં 9 જેટલા મુદ્દા સાથે 9 જેટલી માંગણી સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એમાંની ઓનલાઈન ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ સહિતની 7 જેવી માંગણીઓ ગુજરાતની સરકારે અને કેન્દ્ર સરકારે પૂર્ણ કરી દીધી હતી. 8મી માંગણી ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવે, મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો આવે, એ માંગણી ઘણા ટાઈમથી પેન્ડિંગ હતી. મુખ્ય આગેવાનો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ રેલી, ધરણા, જન સમર્થન સભા, જનજાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો અને સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે વાટાઘાટો સતત અમારે દિનેશભાઈ અને પૂર્વિનભાઈ સતત અહીંયા કૌશિકભાઈ સાથે સ્થાનિક હોવાના નાતે વાટાઘાટો કરી. અમારા પ્રતિનિધિ મંડળ સાથે અમે ગૃહમંત્રીશ્રીને મળ્યા અને સરકારે આજે આ કાયદામાં જે સુધારો લાવી રહી, સુધારાનો અભ્યાસ હજુ બાકી છે. જે પણ સુધારો આવશે એનો સર્વવ્યાપી અભ્યાસ કરીશું. સાથે સાથે સરકારે 30 દિવસ જેટલા સજેશનના સૂચનના પણ સમય આપ્યા છે. 30 દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો પાસેથી અમે સૂચનો અને સલાહ પણ મંગાવીશું અને સરકારમાં સબમિટ કરીશું. અને જે 9મો મુદ્દો છે એની વાત આપણે પછી કરીશું. એ મારો 9મો મુદ્દો સરકારશ્રી સમક્ષ માંગણી બાકી રહે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે. એ મુદ્દે પણ અમે આટલા જ મક્કમ છીએ અને અમે ગુજરાતની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે જેવી રીતે 8 મુદ્દા સોલ્વ કરીને લાયા, એવી જ રીતે 9મો મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે, એ મુદ્દે અમારી મુહિમ ચાલુ રહેશે. અને આગામી જે કાર્યક્રમો ગુજરાત વ્યાપી શું રહેશે, ગુજરાતમાંથી કેવી રીતે સૂચનો મગાવીશું, એ મારા સાથી મિત્ર પૂર્વિનભાઈ પટેલ એની ડિટેલ માહિતી આપશે. રાજ્યની અંદર પાટીદાર સમાજે અને અન્ય ગુજરાતના તમામ સમાજોએ લગ્ન નોંધણીમાં થતા છેતરપિંડીના કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારને અમે સૂચનો સાથે વિગતો આપી હતી કે આવા બનાવો બની રહ્યા છે. રાજ્ય સરકારે આજે આ બાબતે વિધાનસભામાં જાહેરાત કરી છે કે કાયદો બનાવી રહ્યા છે. ત્યારે
અમે એને સરહદ આવકારીએ છીએ અને ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૌશિકભાઈ વેકરિયા કાયદા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. સામાજિક તમામ સંસ્થાઓ, તમામ સંગઠનો અને દરેક સમાજના લોકો પોતાની દીકરી, સુરક્ષિત દીકરી માટેના જે પ્રયાસો હતા એમાં આજે રાજ્ય સરકારે પહેલ કરી છે ત્યારે અમે એને આવકારીએ છીએ. 30 દિવસની અંદર કોઈ પણ જાતના સૂચનો રજૂ કરવા કે વાંધા રજૂ કરવા માટેનો જે સમય છે એની અંદર અમે સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે આપણને સૂચનો સરકારશ્રી સુધી પહોંચાડવા. શું સરકાર અત્યારે નિયમો બનાવી રહી છે એની વિગત વરુણભાઈ અને પૂર્વિનભાઈ બંને આપશે.